સુરતના સારોલીમાં પિતા પુત્ર પર હિંસક હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ. પોલીસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી. સુરતના સારોલી પોલીસ મથકની હદમાં જાહેરમાં હિંસક હુમલો અને વાહનમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. માર્ગ અકસ્માત જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પિતા પુત્ર પર હુમલો કરી વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સારોલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી 4 પૈકીના મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે. ઘટનાની વિગતો મુજબ માલવાહક વાહન સાથેના અકસ્માત બાદ આરોપીઓએ અત્યંત ઉગ્રતા ધારણ કરી સામેના પક્ષ, વાહન ચાલક અને તેમના પુત્ર પર લાકડીઓ તેમજ મુક્કાબાજી વડે નિર્મમ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ માત્ર શારીરિક ઈજાઓ જ નહીં પરંતુ પથ્થરમારો કરી ભોગ બનનાર વાહનના તમામ કાચ પણ તોડી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં ભાવિન ઉર્ફે ભાઉ રાણા, કાનજીભાઈ ઉર્ફે કાનુ ભરવાડ અને મુકેશ ભરવાડની ધરપકડ કરી છે. આ હુમલામાં સામેલ અન્ય એક આરોપી ભરતભાઈ ભડિયાદરાની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ તેજ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ અને સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આ દરમિયાન જાહેરમાં દાદાગીરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં આવતા જ અત્યંત લાચાર જણાયા હતા અને લોકોની સમક્ષ હાથ જોડી, કાન પકડી તેમજ ઉઠક બેઠક કરી પોતાની ભૂલ બદલ માફી માંગતા જોવા મળ્યા હતા. પોલીસની આ કડક અને શિસ્તબદ્ધ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે, જેનાથી સામાન્ય જનતા સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.